નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ગોપાલ ઇટાલિયા દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે ગોપાલ ઇટાલિયાના જે જૂતું મારવાનો આખો મુદ્દો છે. એ મામલે હવે ક્યાંક રાજનીતિ ગરમાઈ ગઈ છે. કારણ કે કોંગ્રેસે હેમંત ખવા સાથેનો ફોટો વાયરલ કર્યો અને એવું કહ્યું કે આ તો આમ આદમી પાર્ટી માણસ છે. અને ગોપાલ ઇટાલિયા એવો આરોપ લગાવે છે કે ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે આવેલા માણસ છે. અને ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે જે રાજનીતિ ગરમાઈ છે તેને લઈને ગોપાલ ઇટાલિયા સાથે સવાલ જવાબ કરવાના છે. ગોપાલભાઈ, જે ફોટો વાયરલ થયો છે હેમંત ખવા સાથેનો, આને લઈને આપ શું કહેશો? ગોપીબેન, ફોટો એની સાથે છે એટલે શું આપણે શું ફોટાને લઈને શું સાબિત કરશું કે આ ઘટના હેમંતભાઈએ કરાવી કે હેમંતભાઈના કહેવાથી થઈ, હેમંતભાઈને પૂછીને કર્યું? ફોટો બેન રાજનીતિમાં જે માણસો હોય એના ફોટા દરેક જગ્યાએ દરેક માણસો સાથે જોવા મળે. કેમ કે કોઈ પણ માણસ તમારી યારે સેલ્ફી લેતો હોય, હજારો ભાજપના, કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના જે કાંઈ નેતાઓ હોય એ પબ્લિકની વચ્ચે જ્યારે જતા હોય, ધાર્મિક કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ, રાજકીય કાર્યક્રમ, અન્ય પ્રકારના કોઈ કાર્યક્રમો હોય, તો સ્વાભાવિક છે અનેક પ્રકારના ફોટાઓ એમના હોય, એનાથી કંઈ સાબિત ન થાય. એટલે આખી વાત એમ છે કે કોંગ્રેસના કાર્યકર્તાએ ભાજપના કહેવાથી ગઈકાલે જામનગરની સભામાં આવી અને સભા ડિસ્ટર્બ કરવાનું જે દુષ્કૃત્ય કર્યું છે એ બાબત યોગ્ય નથી. જે રીતે વિસાવદર વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળી અને જનતાનો અવાજ દબાવવા માટે થઈને જે કંઈ કોશિશો કરી, એ તમામ કોશિશને વિસાવદરના ખેડૂતોએ નિષ્ફળ બનાવી અને એને અપમાનજનક રીતે હરાવ્યા. હોટલોમાં બેસીને કોંગ્રેસે જે ધંધો કર્યો હતો વિસાવદરની ચૂંટણીમાં, એ આખા દુનિયાએ જોયો. દુનિયાના જે દેશમાં ગુજરાતી માણસો રહે છે ને એને જોયું કે વિસાવદરની હોટલમાં બેસીને કોંગ્રેસવાળાએ ભાજપ માટે શું ધંધો કર્યો હતો. આટલી અપમાનજનક હાર ભાજપ અને કોંગ્રેસની બંનેની થઈ એટલે બંને રઘવાયા થયા છે. અને હવે જે રીતે વિસાવદરની ચૂંટણી પછી ગુજરાતભરમાં જનતાની અંદર હિંમત આવી છે, જનતાની અંદર થોડોક આત્મવિશ્વાસ વધ્યો છે, જનતા બોલતી થઈ ગઈ છે, અવાજ ઉઠાવતા થયા છે આમ લોકો, અને આમ આદમી પાર્ટીની તાકાત વધી રહી છે. એના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને હવે આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરી રહ્યા છે. અને એટલે શું થયું કે શરૂઆતમાં ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાને અમારા સભામાં વિરોધ કરવા માટે મોકલતા હતા દરેક જગ્યાએ. અને તમે જુઓ કે રાજકોટમાં મારી સભામાં જે વ્યક્તિ આવ્યા, ઈશુદાનભાઈની સભામાં મોરબીમાં જે વ્યક્તિ આવ્યા, ગાંધીધામની અંદર મારી સભામાં જે વ્યક્તિ આવ્યા, પ્રવીણ રામની જનસભા ડિસ્ટર્બ કરવા જે વ્યક્તિ આવ્યા, આ તમામ લોકો ભાજપે મોકલેલા હતા. પણ ભાજપના માણસો આમ આદમી પાર્ટીની સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા. એ વિડીયો જોઈને જનતાનું સમર્થન અમને મળ્યું. જનતાએ એવું કીધું કે ભાઈ આ તો ખોટું છે, ભાજપે આવું ન કરવું જોઈએ. એટલે જામનગરની અંદર ભાજપે સ્ટ્રેટેજી બદલી કે હવે ભાજપનો કાર્યકર્તા નથી મોકલવો સભામાં, કોંગ્રેસ વાળાને મોકલીએ. એટલે ભાજપે શું કર્યું આ વખતે કે કાર્યકર્તા કોંગ્રેસનો અને સપોર્ટ પોલીસનો. એટલે પોલીસને ભાજપે જે કંઈ સૂચન આપ્યું હોય આપણને ખબર નથી, પણ પોલીસના સપોર્ટમાં, પોલીસના પ્રોટેક્શનમાં કોંગ્રેસનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીની સભામાં આવી અને સભામાં જૂતા બૂતા નાખી અને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે. એનો સીધો અર્થ થયો કે ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી અને આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે, જે કોશિશ સફળ નથી થવાની. પણ ગોપાલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો અને એ વ્યક્તિએ તમને જે રીતે જૂતું માર્યું, ક્યાંક ને ક્યાંક 2017માં તમે પણ પ્રદીપસિંહને આવી જ રીતે જૂતું માર્યું. એટલે ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર એવું ચાલી રહ્યું છે કર્મા રિટર્ન્સ. ગોપીબેન, કર્મા રિટર્ન્સ નથી. એટલા માટે કે ખરાબ કૃત્યનું પરિણામ ખરાબ આવે, સારા કૃત્યનું પરિણામ ખરાબ ન આવે. પહેલી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા પર જે કાંઈ લોકો ટીકા ટિપ્પણી કરતા હોય છે, સૌનો અધિકાર છે, ભલે કરે, ભગવાન એમને 100 વર્ષના રાખે. મારે એટલું જ કહેવું છે કે પ્રદીપસિંહને જૂતું મારનાર વ્યક્તિ અને ગોપાલ ઇટાલિયાને જૂતું મારનાર વ્યક્તિની સરખામણી ન થઈ શકે. પ્રદીપસિંહને જૂતું મારનાર વ્યક્તિએ ગુજરાતની જનતા માટે, ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચાર અને સરકારની તાનાશાહીની વિરુદ્ધમાં આક્રોશ સાથે, પોતાના માટે નહીં કે પોતાની જ્ઞાતિ માટે માત્ર નહીં, આખા ગુજરાતની જનતા માટેનો આક્રોશ વ્યક્ત કરવા માટેનું એક પગલું હતું. ગોપાલ ઇટાલિયન જૂતું મારનાર માણસ પાસે કોઈ વાત જ નથી ગોપીબેન, એની પાસે કઈ મેસેજ જ નથી. ભાઈ જૂતું માર્યું સારું છે ખરાબ છે છોડી દો એને, પણ તમારી પાસે તમે જે પગલું ભર્યું છે એ પગલું યોગ્ય છે એવું કહેવા માટેનું કોઈ કારણ જ નથી.
એની પાસે કોઈ જવાબ જ નથી. તો ગોપાલ ઇટાલિયા અને બીજા કોઈ વ્યક્તિની સરખામણી તમે કરો તો એ કોઈ વ્યાજબી વસ્તુ નથી. એ માણસને તો હવે જે કાંઈ ઘટનાક્રમ બન્યો એ પછી એને એમ થયું કે ભાઈ આ તો ભાજપ વાળા અમને ઝંડો પકડાવી ગયા. મને તો પાછળથી પછી બધું જાણવા મળ્યું કે એને કહેવામાં આવ્યું હતું કે પોલીસ તને બચાવી લેશે અને તને કંઈ તકલીફ નહીં પડે અને જે કાંઈ તારી કાંઈ જોતું હોય તો તને આપવામાં આવશે, આવું કહીને એને સમજાવી મનાઈને મોકલેલો હતો. અને થયું એવું કે પોલીસે એને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ ટોળું એકઠું થઈ ગયું અને જેવું વિચાર્યું તેવું ના થયું. એટલે એ માણસને પછી પાછળથી અફસોસ થયો કે આ તો આથો બની ગયા આપણે, આ તો પોલીસે અમને બચાવ્યા નહીં અને ટોળું અમને ફરી વળ્યું, આવું એને થયું હશે. એટલે હવે એ માણસ જે છે એને શું કર્યું કે કોંગ્રેસી બનીને આવ્યો હતો પણ હવે કે ભાઈ અમારી જ્ઞાતિ આમ થઈ ગયું, પેલું આમ થઈ ગયું, તેમ થઈ. તો એની પાસે કોઈ કારણ નથી ગોપીબેન. એટલે આપણે કોઈ પણ આક્રોશ વ્યક્ત કરીએ, એ આક્રોશ વ્યક્ત કરવાની પદ્ધતિ ખોટી હોય કે સાચી હોય એ ચર્ચાનો અલગ વિષય છે. પણ તમે જે કૃત્ય કર્યું છે એ વ્યાજબી છે, તમારી પાસે વ્યાજબી કારણો છે એવું કહેવાનું એની પાસે કોઈ છે જ નહીં. પણ ગોપાલભાઈ, કારણ કે એને જયારે ચપ્પલ માર્યું અને ચપ્પલ માર્યા પછી એમનું એવું કહેવું જ છે છત્રપાલસિંહ જાડેજાનું કે પ્રદીપસિંહના કારણ કે 2017માં તમે પ્રદીપસિંહને માર્યું હતું એટલે એ બદલો લેવાની ભાવનાથી આ કરવામાં આવ્યું છે. અને કોંગ્રેસ પણ એવું કહી રહી છે કે એમને આ છત્રપાલસિંહ સાથે કોઈ લેવા દેવા જ નથી. તો કોંગ્રેસે હાથ ઊંચા કરી લીધા એટલે એ ક્યાં જવાનો? ફસાયો. ભાજપે હાથ ઊંચા કરી લીધા, પોલીસે બચાવ્યો નહીં. કોંગ્રેસે હાથ ઊંચા કરી લીધા કે આ અમારો માણસ નથી તો ક્યાં જાય? તો કે મેં આવું કર્યું તો પોતાની જ્ઞાતિનું નામ વટાવી ખાવાનું. ભાઈ બદલો જ લેવો તો રૂપાલા સાથે લેવાનો છે. આખા ભારતનો ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબના નિવેદનથી નારાજ થયો હતો. આખા ગુજરાતના અંદર હજારો જગ્યાએ રેલીઓ થઈ હતી ક્ષત્રિય સમાજની. ક્ષત્રિય સમાજની અનેક બહેનોએ, ગોપીબેન, ત્યાં સુધી કે બહેનો ક્ષત્રિય સમાજની એવું કહેવું પડ્યું કે જો ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમે જોહર કરશું. હવે બેન, જોહર એટલે આત્મદાહ, એક બહુ પવિત્ર અને બહુ એકદમ સ્વાભિમાની પરંપરા છે એ, કે છેલ્લે જ્યારે મુદ્દો સ્વાભિમાન ઉપર આવે ત્યારે માણસ એમ કે હું આત્મદાહ મંજૂર કરીશ પણ સરેન્ડર નહીં થાવ. ગુજરાતના હમણે જ, આ કોઈ 10 વર્ષ જૂની વાત તો છે નહીં, 2 વર્ષ પહેલા જ હજી જ્યારે સ્વાભિમાનનો પ્રશ્ન આવ્યો આખા ક્ષત્રિય સમાજનો, ક્ષત્રિયાણી બહેનો એમ કહેવું પડ્યું કે અમે જોહર કરશું, ત્યારે આ કોંગ્રેસીને બુદ્ધિ નહોતી કે બદલો લઈ લઈએ? તો બદલાની વાતમાં કોઈ દમ નથી ગોપીબેન. આ તો શું થયું, કોંગ્રેસ વાળાએ હાથ ઊંચા કરી લીધા, બીજેપીની પોલીસે હાથ ઊંચા કરી લીધા એટલે ભાઈ ભરાણા તો કે હવે મેં તો બદલો લીધો અને મારો સમાજ આમ ને તેમ ને એમ કહીને બધું સમાજ ઉપર ઢોળવાની વાતો છે. સમાજનો જ મુદ્દો હોત તો રૂપાલા વાળા મુદ્દામાં બહેનોએ જ્યારે ક્ષત્રિયાણી બહેનો એવું કીધું કે જોહર કરશું ત્યારે આ ભાઈ ખોખારો ખાઈને મેદાનમાં કેમ ના આવ્યો? અને એ ક્યાં ભાજપમાં હતો કે એને ભાજપ પાર્ટીની શરમ નડતી? તો હતો જ કોંગ્રેસમાં, વિરોધ પક્ષમાં જ હતો. ઉલટાનું એ તો ઉછળીને બહાર આવવાનો ટાઈમ હતો એના માટે, રાજકીય રીતે અને સામાજિક બંને રીતે. પણ તે દિવસે ના આવ્યા. શું કામ? કેમ કે તે દિવસે એ લોકોને મળતું હશે ભાજપ પાસેથી, કોંગ્રેસ પાસેથી કંઈક, એટલે ના બોલ્યા. અને આજે લટકી ગયો, હાથો બની ગયો, પછી ખબર પડી કે આ તો ભરાઈ ગયા એટલે હવે કે મેં બદલો લીધો ને આમ કર્યું ને, તો બધી વાર્તા છે બેન. પણ ગોપાલભાઈ, તમે પોતે પહેલા ફેસબુક ઉપર લખો છો કે હું માફ કરી રહ્યો છું, કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, અને પછી તમે પોતે જ પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉભા કરો છો કે કેમ પોલીસે એની વિરુદ્ધમાં FIR ના કરી, કેમ પોલીસે અરે એને ડિટેન ના કર્યો. અરે ભાઈ ગોપીબેન, એ તો મારો પ્રશ્ન છે કે મારે એની વિરુદ્ધ કાર્યવાહી નથી કરવી, પણ પોલીસની ફરજમાં તો કંઈક આવતું હશે ને. હું નથી ફરિયાદ કરવા માંગતો, મેં માફ કરી દીધો, વાત પૂરી. પણ ગુજરાતની હાલત તો એ છે ગોપીબેન કે કોઈક માણસ રોડ ઉપર અમથો ચાલતો જતો હોય તો પોલીસ પકડીને 151 કરી નાખે છે. હજારો માણસોને, અમિત શાહ આવતા હોય, મોદી આવતા હોય, ભૂપેન્દ્ર પટેલ કે સંઘવી સાહેબ આવે છે ત્યારે અનેક કાર્યકર્તાઓને, અનેક RTI એક્ટિવિસ્ટોને અને ટ્રસ્ટ NGOના જે કંઈ માણસો હોય એને પકડીને પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખવામાં આવે છે 24 કલાક. અનેક નિર્દોષ માણસો ઉપર પોલીસ 151 કરી નાખે છે. કોઈ ભાજપની સભામાં કોઈ કાળો બુસ્કોટ પહેરીને, કાળો શર્ટ પહેરીને જાય એની ઉપર 151 કરે છે. તો હું ભલે ને ફરિયાદ ના કરું, મારે નથી કરવી, પણ પોલીસની પોતાની ફરજમાં તો આવે છે ને કે જેણે જાહેર સભામાં ચપ્પલો ફેંક્યા, જેણે જાહેર સભાની અંદર અફડાતફડી મચી જાય એવું કૃત્ય કર્યું, લોકોમાં ભય ફેલાય, લોકોમાં ઉશ્કેરાટ આવે એવું કૃત્ય કર્યું, એ માણસ ઉપર 151 કરવી એ તો પોલીસની ડ્યુટી છે. મારે નથી કરવી તો છોડી દો. તો પોલીસે પોતાની ડ્યુટી કેમ ના નિભાવી? પોલીસે કેમ એને જાણે કે માસીનો ભાણિયો હોય એવી રીતે સાચવે છે? એનો અર્થ એવો છે કે પોલીસને ભાજપનો આદેશ છે કે ભાજપ અને કોંગ્રેસ બે ભેગા મળી આમ આદમી પાર્ટી સામે પડ્યા છે.
નહીતર તો સામાન્યમાં સામાન્ય ઘટના હોય એમાંય પોલીસ 24 લોકઅપમાં બેસાડી દે છે. મામૂલી મામૂલી વાતોની અંદર મારી લે છે પોલીસ. અને આ માણસ ઉપર એટલી બધી મહેરબાની કેમ છે જામનગર પોલીસની? કેમ કે આ માણસને ભાજપે મોકલ્યો છે, માણસ કોંગ્રેસનો, ઈશારો ભાજપનો, સપોર્ટ પોલીસનો. પણ ગોપાલભાઈ, તમે કહો છો કે આ ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને કરી રહ્યું છે. કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી ભેગા થઈ ગયા છે, આમ આદમી પાર્ટી બી ટીમ તરીકે કામ કરી રહ્યું છે. એવું વાસ્તવિકતા નિવેદન શું છે? નહીં, કોંગ્રેસના કયા વ્યક્તિ એવું નિવેદન આપ્યું? હમણાં જ હેમાંગ રાવલ સાથે વાત અમે કરી. અમિત ચાવડાએ ટ્વીટ કરી છે. અમિત ચાવડાએ એમની ટ્વીટમાં એવું લખ્યું છે કે આ ગંદી રાજનીતિ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી. હમ હમ. બેન, હમણાં જિગ્નેશભાઈ મેવાણીએ ગુજરાતની જનતા માટે ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો તો હમ. સૌથી પહેલું સમર્થન તો અમે કરનારા હતા. કોંગ્રેસ પાર્ટીના ઢગલો નેતાઓએ તે જિગ્નેશ મેવાણીને સમર્થન નહોતું કર્યું, એની પહેલા અમે કર્યું હતું. જિગ્નેશભાઈના નિવેદનને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના અનેક નેતાઓએ સમર્થન આજે નથી કર્યું, એક શબ્દ નથી બોલ્યા. અનેક એવા નેતા, આપણે એનું નામ લઈ શકીએ કે ફલાણા ફલાણા દિગ્ગજ નેતાઓ એક શબ્દ નથી બોલ્યા. હમ. અમે તો સાથે હતા. તે દિવસે અમે બી ટીમ નતા, તે દિવસે મજા આવી. આજ જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા કોંગ્રેસના કહેવાથી અમને જૂતા મારી જાય છે, અમારી સભામાં આવીને જૂતા હમ. ઉછાળી જાય છે, ત્યારે અમે બી ટીમ થઈ ગયા. અને હજુ તો એ પાછા, એક તો તમે તમારા કાર્યકર્તાને મોકલ્યો અને પાછળથી હાથ ઊંચા કરી લીધા કે અમારો નથી. તો એનો અર્થ એવો હમ. થયો કે હવે તો કોંગ્રેસના કોઈ કાર્યકર્તાએ ક્યારેય જોખમ લેવું નહીં ભાઈ. કોંગ્રેસ પાર્ટી હાથ ઊંચા કરી લેશે. તમે એક બાજુ એને મોકલો છો અને પાછળથી એવું કહો છો કે અમારો નથી, અને પાછા આમ આદમી પાર્ટી પર આરોપ નાખો છો. તો તમે જાઓ ને, તમે પોલીસમાં ફરિયાદ કરો અને તપાસ કરાવડાવો. હમ. પોલીસ કેમ એની ઉપર એટલી બધી મહેરબાની કરે છે? અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર તો કોઈ મહેરબાની નથી કરતા. અમારા પ્રવીણ રામ, રાજુ કરપડા નિર્દોષ છે, કોઈને એક લાફો નથી માર્યો, કશું જ નથી કર્યું, છતાંય તેમને અત્યારે જેલમાં પૂરી રાખ્યા છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસની મહેરબાની કેમ છે? પણ તો ગોપાલભાઈ, કારણ કે અમિત ચાવડાએ જે ટ્વીટ કરી છે, હું તમને એ જ કહું છું કે શરાબ ઘોટાલાના કારણે જેલની અંદર કેદ થયા અરવિંદ કેજરીવાલ અને એમના મંત્રીઓ, તો બીજેપી સાથે ગુપચુપ રીતે સમજોતો કરી લીધો અને वोट कटवा बनकर हरियाणा और गुजरात में बीजेपी की मदद की. આ પ્રકારના પણ એમને આરોપ કર્યા છે. એમને એવું કીધું છે કે ડ્रामा बंद कीजिए, जूता फेंकने की संस्कृति आप और बीजेपी की रही है. गुजरात में ये गंदगी आप ही फैला रहा है. गुजरात में आपका અમિત मकसद बीजेपी को मदद करना है, उसी में आप लगा हुआ है. ગોપીબેન, બે જ પ્રશ્ન છે, આટલો બધો લાંબો નિબંધની કાંઈ જરૂર નથી. અમિતભાઈ ભલે હમ. નિબંધ લખ્યો, એનો કોઈ વાંધો નથી, પણ આખી ઘટનાના મૂળભૂત બે જ પ્રશ્ન છે કે શું જૂતું ફેંકનાર વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા છે કે નથી? અમિતભાઈ એના ઉપર એક શબ્દ પહેલા બોલવો જોઈએ, છે કે નથી? આટલો જ પ્રશ્ન છે તો છે, નથી તો નથી. બે એનો જવાબ કઈ નિબંધ થોડો હોય. હમ. બીજું કે આમ આદમી પાર્ટી કે જેણે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યના મુદ્દાને સમર્થન કર્યું, એ પાર્ટી તમને બી ટીમ કેવી રીતે લાગે છે? બિહારમાં વોટ કટવા પાર્ટી કોણ હતી? મહારાષ્ટ્રની અંદર ભાજપ કોંગ્રેસ હારી ગઈ, કોને વોટ કાપ્યા? જે બિહારની ચૂંટણી હમણાં ગઈ એમાં કોને વોટ કાપ્યા? એટલે આટલો મોટો નિબંધ લખવાના બદલે સિમ્પલ વસ્તુ આપણે એટલી રાખીએ, અમિતભાઈને પૂછીએ કે ભાઈ આ કોંગ્રેસનો માણસ છે કે નથી, અને છે તો કોના કહેવાથી ત્યાં આવ્યો હતો, અને નથી તો બોલો એક વખત કે નથી અમારો કાર્યકર્તા એમ. એટલે પછી અમે લાવીએ છીએ હમણાં બધી મેટર બાર. હમણાં જ અમિત ચાવડાની બાજુમાં ઉભા રહીને એને ફોટો પડાવ્યો છે. તો ભાઈ કોંગ્રેસ પાર્ટીને તો શું છે કે વિસાવદરની હોટલોમાં બેસી અને ખૂબ ષડયંત્રો કર્યા ભાજપ સાથે ભેગા રહીને, પણ સફળ નથી થયા. એટલે હવે એને તો દુકાન બંધ થઈ જવાનો ડર લાગે છે. જે કમિશન ખોરીની દુકાન હતી કે ભાજપ જે પૈસા કમાય એમાંથી 5% કોંગ્રેસના નેતાઓને આપી દે એટલે કોંગ્રેસ વાળા ચૂપ બેસે, અને આ ખેલ આખા ગુજરાતમાં ચાલતો હતો, હવે આ ખેલ બંધ થઈ જશે. કેમ કે આમ આદમી પાર્ટી લડવાવાળી પાર્ટી છે, ભાજપ કોંગ્રેસની દુકાનો બંધ થઈ જવાની છે. એટલે બંને ભેગા મળીને ષડયંત્રો કરે છે અને અમારી સભાઓમાં ડિસ્ટર્બ કરવા ઉભા થાય છે. અમે ગયા કોઈ દિવસ કોંગ્રેસની સભામાં? અમે ગયા કોઈ દિવસ બીજેપીની સભામાં? અમે નથી જતા. તો અમારી સભામાં બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવે છે, શું કામ? કેમ કે બંને પાર્ટી ભેગી થઈ ગઈ છે. અરે, કારણ કે આમાં કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ સાથે મેં હમણાં જ લાઈવ ડિબેટ કરી અને એમનું તો એવું કહેવું છે કે જેણે રાહુલ ગાંધીની સભામાં ચપ્પલ ફેંક્યું હતું એને તો આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી પંજાબમાંથી. જે માફ કરજો, પી ચિદમ્બરમ ઉપર જેણે જૂતું ફેંક્યું હતું. હા, તો હું એમ જ કહું છું ને કે તો હવે કોંગ્રેસ વાળા આપે આને સાંસદની ટિકિટ. તમે જો એ જ પેરામીટર હોય
તો હવે તો આ કોંગ્રેસના કાર્યકર્તાએ તો પછી જસ્ટિફાઈ આપના બનાવવું પડે. પેરામીટર અલગ છે ગોપાલભાઈ, તો આપના પેરામીટર અલગ છે કે જૂઠું મારે એને ટિકિટ આપી દેવાની. ભાઈ હું એ જ તો કહેવા માંગુ છું ને કે એને એ ઘટનાથી જસ્ટિફાઈ કર્યું ને જૂતું. જસ્ટિફાઈ કોને કર્યું? અમે તો નથી જસ્ટિફાઈ કરતા. ભાઈ કોઈએ ચિદમ્બરમ સાહેબને જૂતું માર્યું તો એ ખરાબ ગણતા હો તો તમારા માણસને ક્રિટિસાઇઝ તો કરો, કમસે કમ ટીકા તો કરો. તમે તો એમ કહેશો કે તમારો માણસ ટીકા મારી ગયો તો મારો મારી જશે. જો ભાઈ મારી જ જવાની ઘટનાને જસ્ટિફાઈ કરી લેવાની હોય, સ્વીકારી લેવાની હોય, તમે માર્યું મેં માર્યું બંને યોગ્ય છે, તો પછી ક્યાં ચર્ચા જ છે? કોંગ્રેસના માણસો પહેલા એ માનવા તૈયાર નથી કે ભાઈ આ તમારો કાર્યકર્તા છે અને કોના કહેવાથી જૂતું મારી ગયો, અને તમે 50 વર્ષ જૂની વાતો લઈને આવો છો. વાત એટલી જ છે ગોપીબેન કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે, લોકોનો અવાજ ઉઠાવી રહી છે, અલગ અલગ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પૂરી સક્રિયતાથી લોકો સાથે ઊભી છે. હમણાં માવઠાનો મુદ્દો હોય, ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો હોય, ટેકાના ભાવે ખરીદીનો મુદ્દો હોય, ખેડૂતોને દેવા માફીનો મુદ્દો હોય, આ હમણાંના મુદ્દામાં અથવા કોઈ પણ મુદ્દો હોય, એ દરેક મુદ્દામાં આમ આદમી પાર્ટી દ્વારા જે સક્રિયતાથી લોકો વચ્ચે કામ કરવામાં આવી રહ્યું છે, એનાથી આ ભાજપ કોંગ્રેસ બંને લોકો રઘવાયા થયા છે. ક્યાંથી વચ્ચે આવ્યા અને રઘવાયા થયા છે એટલે બધું હવે ગતકડાઓ કર્યા કરે છે. કામ કરવું હોય તો ભાજપ પાસે ઘણી સત્તા છે. એમની પાસે મામલતદારો, કલેક્ટરો, ટીડીઓ, ડેપ્યુટી કલેક્ટરો, એસપી બધું જ એની પાસે છે. ભાજપે જનતાની સેવા કરવી હોય તો એની પાસે બધું જ છે. કોંગ્રેસે જો જનતાને મદદરૂપ થવું હોય તો અમને ગાળો આપવાના બદલે, અમારા વિરુદ્ધમાં આવા ચપ્પલો ઉછાળવાના બદલે એ પણ ઘણું કરી શકે એમ છે. એમણે હજુ ગુજરાતની જનતાના ઘણા મુદ્દા ઉઠાવી શકે એમ છે, પણ મુદ્દા ઉઠાવવાના બદલે કોંગ્રેસ અને ભાજપ બંને લોકો અમારી સામે લડે છે. હવે વિચાર કરો લ્યો, બંને લોકો પોતપોતાનું છોડીને અમારી સામે લડે છે. પણ ગોપાલભાઈ, આવતીકાલે એટલે જ કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે, કારણ કે કેજરીવાલ આવી રહ્યા છે, તમારા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું એને મુદ્દો બનાવી રહ્યા છે. પણ રાજનીતિ તો મુદ્દો તમે લોકો પણ કરી રહ્યા છો. બેન, અમે તો છીએ જ રાજનીતિમાં. અમે તો છીએ જ રાજનીતિમાં. અમે કોઈ કઈ થોડું કઈ ટ્રસ્ટમાં કે એનજીઓના સભ્ય છીએ. અમે રાજનીતિમાં જ છીએ. રાજનીતિ કરવા માટે જ છે. અને રાજનીતિ જે મુદ્દા પર થાય છે એ મુદ્દા પર લોકોનું કામ થાય છે. આ દેશમાં જે મુદ્દા પર રાજનીતિ થઈ એ મુદ્દા ઉપર કામ થયાના દાખલાઓ છે. તો રાજનીતિ થવી જોઈએ, કેમ ના થવી જોઈએ? રાજનીતિનો માણસ રાજનીતિ કઈ કરે તો કોણ કરશે? કોઈ કઈ આપણે કઈ છોડા કઈ એસટી બસો ઊભી રખાવીને ડ્રાઈવર કંડક્ટર સાહેબને નીચે ઉતારીને કહેશું કે લો હવે તમે રાજનીતિ કરો? અમે છીએ રાજનીતિના માણસ, કરશું રાજનીતિ. ભાજપે રાજનીતિ કરે છે, એ ગંદી રાજનીતિ કરે છે. અમે સ્વચ્છ રાજનીતિ કરીએ છીએ. એ લોકો આવી રીતની એટલે રાજનીતિ બધાને કરે એવું જ છે. લાગે છે કે સામેવાળી પાર્ટી ગંદી રાજનીતિ કરે છે અને અમે ચોખ્ખી રાજનીતિ કરે, જે રીતે અમિત ચાવડાએ ટ્વીટ કરીને કીધું. નહીં એટલે બેન, જો આમાં એવું છે કે મને શું લાગે છે ને સામેવાળાને શું લાગે છે એના કરતા જનતાને શું લાગે છે ને એ મહત્વનું છે. હમ. ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા, રાજુ કરપડા સ્વચ્છ રાજનીતિ કરે છે એટલે જ આ સામાન્ય લોકોને જનતાનું પીઠબળ મળે છે. કોંગ્રેસની સભામાં 100 લોકો સભા સાંભળવા નથી જતા. શું કામ? કેમ કે એ ગંદી રાજનીતિ કરે છે. ભાજપની સભામાં સરકારી બસ ને સરકારી શિક્ષકથી લઈ તલાટીથી લઈને કરોડો રૂપિયા લગાવે છે ત્યારે માંડ 5,000 લોકો આવે છે. શું કામ? કેમ કે એ ગંદી રાજનીતિ કરે છે. ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાની સભામાં લોકો સ્વયંભૂ સ્વખર્ચે ઘરના પૈસે આવે છે. શું કામ? કેમ કે સ્વચ્છ રાજનીતિ કરે છે. એટલે હું મારી રાજનીતિ સ્વચ્છ છે અને સામેવાળાની ખરાબ છે એવું સર્ટિફિકેટ આપી દઉં તો એ રાજકીય મુદ્દો થઈ ગયો. પણ તમે જનતાનું સમર્થન કોની સાથે છે એ જુઓ ને. જનતા અમને સમર્થન આપે છે એટલે તો અમે એટલું લડી બોલી શકીએ છીએ. તો અમારી રાજનીતિ સ્વચ્છ છે એટલે જનતાનું સમર્થન છે. કોંગ્રેસની રાજનીતિ ગંદી છે, બીજેપીની ગંદી છે એટલે એની હારે લોકો નથી, અને લોકો નથી એટલે હવે એ અમારી હારે લડે છે. પણ સવાલ એ છે ને કે વિસાવદરમાં જ્યાં ખેડૂતોને અત્યારે ખાતર નથી મળી રહ્યું, જ્યાં ખાતરના મુદ્દે ગોપાલ ઇટાલિયાએ મેદાનમાં હોવું જોઈતું હતું, ગોપાલ ઇટાલિયા પોતાની રાજનીતિ ચમકાવવામાં લાગેલા છે. બેન, દરેક મુદ્દો આખરે જનતાનો મુદ્દો છે. હું હમ. જે કાંઈ લડું છું, જે કાંઈ બોલું છું, એ દરેક મુદ્દો ખેડૂતોનો છે, યુવાનોનો છે, ગામડાના લોકોનો છે, ગુજરાતના લોકોનો છે. ગઈકાલે સભામાં હું જે બોલ્યો એમાં ખાતરનો પણ મુદ્દો હતો, રોડનો પણ મુદ્દો હતો, માવઠાનો પણ મુદ્દો હતો, શિક્ષણ, આરોગ્ય બધા જ મુદ્દા હતા. વિસાવદરની જનતાએ મને વિરોધ પક્ષના નેતા તરીકે, વિરોધ પક્ષના આગેવાન તરીકે ગુજરાતભરના લોકોને જાગૃત કરવાનું, અવાજ ઉઠાવવાનું અને ગુજરાતની અંદરથી આવી તાનાશાહી સરકાર ભગાડવા માટે થઈ આખું ગુજરાત એક કરવાની જવાબદારી સોંપી છે. જનતા જાણે છે કે આ ખાતરની અછત એટલા માટે છે કે ભાજપના માફિયાઓ ખાતર ખાઈ જાય છે અને કંપનીઓમાં મોકલી દે છે. તો જનતાએ મને એક તો જવાબદારી સોંપી છે ને કે આ માફિયાઓની સરકાર હટાવો.
જે કામ હું કરી રહ્યો છું, અને બાકી સ્થાનિક જે કાંઈ નાના મોટા કામો હોય, જે કાંઈ મુદ્દાઓ, એના ઉપર તો અમે લડાઈ લડી જ રહ્યા છીએ. પણ જનતા જાણે છે કે સાચી અને લાંબા ગાળાની લડાઈ કઈ છે, અને લડાઈ લડવા માટે તો મને સમર્થન આપે છે. જનતા તમને સમર્થન આપી રહી છે, પણ સમર્થનની સામે એક્સપેક્ટેશન પણ છે જ ને ગોપાલભાઈ. જનતા તમારી એક્સપેક્ટેશન પાસેથી એક્સપેક્ટ કરે છે કે ગ્રાઉન્ડ પર તમે હોય એમની સાથે વિસાવદરમાં. તમને એમને ધારાસભ્ય વિસાવદરથી બનાવ્યા છે, તમને જામનગરમાંથી નથી બનાવ્યા. ગોપીબેન, એમ તો દરેક ધારાસભ્યનું એક મતક્ષેત્ર હોય જ છે. હર્ષ સંઘવી ગઈકાલ હતા ને ડીસા, તમે પૂછ્યું એને તને ડીસાનો ધારાસભ્ય નથી બનાવ્યો, સુરતનો ધારાસભ્ય પૂછ્યું? CR પાટીલ સુરતનો સાંસદ હતો તો જુનાગઢમાં સભા કરતા હતા ને, તો તમે પૂછ્યું ક્યારે એને? બેન, નેતાની જવાબદારી મલ્ટિપલ લેવલની હોય છે, વિવિધ લેવલ ઉપર નેતા કામ કરતા હોય છે, દરેક પાર્ટીના નેતાઓ. બરાબર છે. અમિત ચાવડાનું તમે હમણાં ખૂબ વખાણ કરતા હતા. અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. એ સૌરાષ્ટ્રમાં સભાઓ કરે છે અને ઉત્તર ગુજરાતમાં કરે છે. તમે પૂછ્યું એને ક્યારે કે ભાઈ તમે આંકલાવ જઈને સભા કરો, અહીં ના આવતા? એવું ના હોય બેન. દરેક ધારાસભ્ય ગુજરાતનો ધારાસભ્ય છે. દરેક નેતા ગુજરાતનો નેતા છે, અને ગુજરાતભરના લોકો માટે એમની પોતપોતાની પાસે જે વિઝન હોય એ કામ કરતા હોય છે. બેશક હું વિસાવદરનો ધારાસભ્ય છું, ત્યાં મારી 3 ઓફિસો ખુલ્લી છે. 3 ઓફિસો રોજ સવારે 10 વાગે ખુલે છે અને સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. કોઈ પણ માણસે ધારાસભ્યને લગતું કંઈ પણ કામ હોય તો ઓફિસ ઉપર વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢમાં ક્યારેય પણ જઈ શકે છે, ક્યારેય પણ વાત કરી શકે છે, કોઈ પણ રજૂઆત કરી શકે છે, અને એનું નિરાકરણ લાવવાના પ્રયત્નો મારી સૂચનાથી ઓફિસના માધ્યમથી થતા જ હોય છે. એટલે એવું નથી કે હું ત્યાં નથી એટલે કશું જ નથી. સિસ્ટમ ગોઠવેલી જ છે બધી જ. પછી જે કામ મારી પર્સનલ હાજરીને લાગુ પડતા હોય કે જેમાં વ્યક્તિગત મારે જ હાજર રહેવાનું, એવા કામમાં હું હાજર રહેતો હોઉં છું. જે કામ ઓફિસના માધ્યમથી થાય છે તો થઈ જાય છે. એટલે એવું આપણે ક્યારેય અમિત ચાવડાને હર્ષ સંઘવી નથી પૂછી શકતા કે ભાઈ તમે સુરતના ધારાસભ્ય છો તો હવે તમારે ભાવનગર નહીં આવવાનું. એટલે દરેક માણસની મલ્ટિપલ જવાબદારી છે, એ જવાબદારી સૌ નિભાવતા હોય છે. એટલે એમાં એવો પ્રશ્ન તો ક્યારેય હોતો જ નથી. પણ ગોપાલભાઈ, કારણ કે હવે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ને આટલા વખત પછી એમને હળદરના એ ખેડૂતો યાદ આવ્યા, જેમને હવે જામીન ઉપર છોડ્યા છે ને એમના મળવા જવાના છે, એમના પરિવારને મળવા જવાના છે. તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક તો તમે લોકો આમાંથી ખેડૂતોમાંથી બેનિફિટ લેવાનો એક પ્રયત્ન કરી રહ્યા છો કે આ મુદ્દાને ફરીથી ઇમોશનલાઇઝ કરી અને આ મુદ્દા ઉપર રાજનીતિ કરવાની. બેન, તમે ભૂલી ગયા હોય એવું લાગે છે. મારે તમારું ધ્યાન દોરવું પડશે. સુરેન્દ્રનગરની સભા થઈ હતી ને એ જેલમાં ગયા પછી જ થઈ હતી, ખેડૂતો માટે જ થઈ હતી, જેલમાં ગયેલા ખેડૂત પરિવારોના સમર્થનમાં જ થઈ હતી. અને તે દિવસે પણ રાજુભાઈ હળદર તો કરપડા, પહેલી વાર જઈ રહ્યા છે ને, ત્યારે સુરેન્દ્રનગરથી હળદર ક્યાં દૂર હતું? ગોપીબેન, બધી જ વસ્તુ નજીકમાં જ હોય છે, પણ બધું એક જ દિવસે થતું નથી. દરેક વસ્તુનો એક સમય હોય છે. હર્ષ સંઘવી ડીસા જાય ત્યાં થરાદની અંદર પાણીનું પૂર આવ્યું ત્યાં જઈ શકે છે. વડગામથી થરાદ જઈ શકાય છે. ગયા તમે પૂછ્યું એને કે વાવ થરાદની અંદર પૂર આવ્યું હતું હમણાં જે સપ્ટેમ્બર મહિનામાં, એ ખેતરોમાં હજુ પાણી ભર્યું છે ને ખેડૂતોને કાણી કોડીની સહાય નથી મળી? તો હર્ષ સંઘવી, તમે વડગામ ગયા છો તો નજીકમાં જ છે વાવ થરાદ, જાઓ જતા હો. પૂછ્યું કોઈએ? કોઈ નહીં પૂછે. અથવા તો હમણાં તે આખી સરકાર ગઈ હતી ચિંતન શિબિર કરવા માટે વલસાડ, તો સરકારને કોઈએ પૂછ્યું કે આદિવાસી વિસ્તારોની અંદર અત્યારે શાળાઓની પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં પણ માવઠાના કારણે ખૂબ નુકસાન થયું છે, તો જાઓ જરાક નજર મારતા હો? એવું ના હોય બેન, બધું નજીકમાં જ હોય. પણ એનો અર્થ એવો નથી કે દરેક વસ્તુ એક જ દિવસમાં થઈ જાય. દરેક દિવસનો પ્રોગ્રામ નક્કી હોય, દરેક ઘટનાનો ક્રમ નક્કી હોય, દરેક કામ કરવાની પ્રાયોરિટી નક્કી હોય. એ બધું પોતપોતાની રીતે ચાલતું હોય. નજીકમાં શું, અત્યારે હું જ્યાં બેસીને વાત કરું એની નજીકમાં ઘણી ઘટનાઓ બની હશે. હું અહીંયા કોઈ જગ્યા પર બેસીને વાત કરું છું તો બાજુમાં કોઈ આત્મહત્યા કરી હશે, એક બાજુ કોઈ એક્સિડન્ટ થયો હશે, એક બાજુ પોલીસ કોઈની ફરિયાદ નહીં લેતી હોય, એક બાજુ કંઈક બીજો ઝઘડો ચાલતો હશે. તો એનો અર્થ એવો થયો કે ચાલુ લેપટોપ લઈને ઉપડીને જતો રહું? એવું ના હોય બેન. એટલે કેજરીવાલ સાહેબ આવે છે. ગુજરાતની જનતાએ 2022ની ચૂંટણીમાં કેજરીવાલ સાહેબના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને 42 લાખ કરતાં વધુ મત આપ્યા છે. એટલે કે એક એક કેજરીવાલ સાહેબને એક સર્ટિફિકેટ આપ્યું છે કે ભાઈ તમે ગુજરાતની જનતા માટે જે કાંઈ કરો છો એમાં અમારો ટેકો છે. હવે 42 લાખ લોકોનું નેતૃત્વ જે અમારી પાર્ટી કરી રહી છે, અને એ 42 લાખના કેમ 1 કરોડ 42 લાખ થાય એની કોશિશ ચાલે છે. એમાં અમને માર્ગદર્શન આપવા માટે અમારા નેતા આવે છે. અને ગુજરાતના લોકોને જ્યારે જ્યારે જે મુદ્દે નેતૃત્વની જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે, સમર્થનની જરૂર પડે, ત્યારે કેજરીવાલ સાહેબ આવીને સમર્થન કરે છે. એ તો ઉત્તમ વાત છે. સ્થાનિક ભાજપના ધારાસભ્યને જવાનો ટાઈમ નથી. ગુજરાતમાં અનેક ઘટનાઓ બને છે જેમાં સ્થાનિક ધારાસભ્ય જતા નથી, સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો જતા નથી. એવા ટાઈમે કેજરીવાલ દિલ્હીથી અહીં સુધી આવે તો એ તો સારી બાબત છે. ગોપાલભાઈ, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ રાજકારણ ઘરમાં છે, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજે આખો ઘટનાક્રમ થયો છે. તમને લાગે છે કે આઉટ ઓફ બોક્સ જઈને આની અંદર ગોપાલ ઇટાલિયા પોતે કંઈક કરી શકશે?
બેન અમે તો શું કરી શકીએ? ગરીબ માણસો છીએ, નાના માણસો છીએ. અમે ભાજપ જેવા નથી કે અમે કોંગ્રેસ જેવા નથી. અમે તો બેન નાના માણસો. અમે તો બહુ બહુ તો શું કરી શકીએ? અવાજ ઉઠાવી શકીએ, બોલી શકીએ, રજૂઆત કરી શકીએ, લોકોને જાગૃત કરી શકીએ, લડી શકીએ, ડર્યા વગર સામે ઊભા રહી શકીએ. બસ અમે આટલું કરી શકીએ. અમે તો બીજું બેન કઈ રોડ ખાઈ શકીએ નહીં, કે નાળા પુલિયા ખાઈ શકીએ નહીં, કૌભાંડો કરી શકીએ નહીં, હિંસા કરી શકીએ નહીં, જેલ પોલીસનો દુરુપયોગ એવું કાંઈ અમે બેન ના કરી શકીએ. અમે તો એવું બધું આપણને ફાવે. અમે નાના માણસો છીએ. અમે અમારું નાનું નાનું કામ કરશું મોટા વિઝન સાથે. બસ એ અમે કરતા આવ્યા છીએ. જનતાનો એમાં અમને આશીર્વાદ છે. તમે કહી રહ્યા છો મોટા વિઝન સાથે, કયા મોટા વિઝન સાથે? સરકાર બનાવવાના, ગુજરાતમાં લાગે ભાજપને છે, ભગાડવાના. શક્યતા લાગે છે? બેન શક્યતા તો ભાજપ પાર્ટી જે દી બની તે દી એને નહોતી લાગતી. આજ છે ને સરકાર. દરેક વસ્તુ શરૂઆતમાં અશક્ય લાગે, પછી કામ કરવા લાગો શક્ય બની જાય છે. આજથી 5 વર્ષ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાપિત થશે, ત્રીજા પક્ષ તરીકે ચાલશે, એવું કોઈને શક્ય નહોતું લાગતું. આજે શક્ય બની ચૂક્યું છે. 2020માં જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે મને ખૂબ લોકો પૂછતા હતા, ત્રીજી પાર્ટી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. આજ ચાલે છે, દોડે છે. આજે ધમધોકાર દોડે છે ને એટલી હદે દોડે છે કે ભાજપ અને કોંગ્રેસ બેયને ઈર્ષ્યા થાય છે ને અમારી સભાઓમાં આવીને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે, એટલી હદે ચાલે છે. તો શરૂઆતમાં દરેક મોટું કાર્ય અશક્ય લાગતું હોય છે બેન, પણ એ એક ડિટર્મિનેશન હોય, ડેડિકેશન હોય, એક નિષ્ઠા અને ધ્યેય સાથે કામ કરો ને તો એને ઈશ્વર સફળ કરાવે છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે 2027ની અંદર તાનાશાહીનો અંત આવશે, સાચી લોકશાહી અને જનતાના શાસનની શરૂઆત થશે. છેલ્લો સવાલ પૂછી લો. હેમંત થવાને પૂછ્યું કે આ ફોટો વાયરલ થયો છે, અસલી છે, મફ કરેલો છે કે શું છે, ક્યારનો છે ફોટો? એટલે હેમંતભાઈને પૂછતા પહેલા મારે હર્ષ સંઘવીને પૂછવું છે. બોલો વિકાસ આહિર જે ગળામાં હાથ રાખીને ઉભો છે, ડ્રગ્સ માફિયા, જે ડ્રગ્સ વેચતા પકડાયો, તે મારે પૂછવાનું બાકી રહી ગયું છે હર્ષ સંઘવીને કે ભાઈ આ ડ્રગ્સ વેચનારો વિકાસ આહિર છે એ શું છે? આછો ફોટો છે, અસલી છે, નકલી છે, શું છે એમ? હર્ષ ગોપીબેન સંઘવી તો બધાના એવું કહે ફોટા છે, બધા. સંઘવી તો એવું કહે હમ છે કે ફોટો છે છતાં અમે કાર્યવાહી કરી છે. બેન છતાં નથી કરી, છતાં તો બચાવી લીધો. એ તો પોલીસથી ભૂલથી પકડાઈ ગયો હતો, પણ ઓન પેપર બધું નામ લખાઈ ગયા પછી તો શું કરી શકે? એમાં કલમનો ઉમેરો નતો થયો. મેં વિરોધ કર્યા પછી કલમનો ઉમેરો થયો છે. એટલે એટલા બધા કોઈ સજ્જન માણસ બનવાની જરૂર નથી. ચૈતર વસાવાએ હમણાં જ લિસ્ટ આપ્યું હતું કેમેરા, સીસીટીવી કેમેરા સાથે બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠનું. કાંઈ એક્શન ના લીધા. અને હજુ મારી પાસે કેટલાક સીસીટીવી ને ફૂટેજ ને વગેરે વગેરે પડ્યું છે. એટલે બેન ફોટા કોઈના કોઈની સાથે હોઈ શકે છે. ફોટાથી કંઈ સાબિત થતું નથી. દરેક વ્યક્તિના એકબીજા વ્યક્તિ સાથે ફોટા રાજનીતિમાં તો રહેવાના જ રહેવાના. એટલે ભાજપ વાળાએ એ વસ્તુને લઈને કઈ બહુ દેશ છોડીને ભાગી જનારા, દેશની અંદરથી લૂંટફાટ મચાવનારા, દેશની બેંકોને ડૂબાડનારા બધા જ વ્યક્તિઓ સાથે મોદીના ફોટા છે. તો બતાવે ભાજપ વાળા વિજય માલ્યા સાથે છે ને પેલો લલિત પણ મોદી એટલે સાથે છે. જ્યારે તમારા નેતાની વાત આવે છે ત્યારે તમે બચાવમાં સામેના પાર્ટીના નેતાઓની વાત કરવા લાગો છો, પણ પોતાના નેતાનું ક્લેરિફિકેશન નથી આપી શકતા અરે બેન કે તમારા ક્લેરિફિકેશન નો નેતા ત્યાં શું કરતા હતા. અરે ગોપીબેન ક્યાં શું કરતા હતા? એ તો કોંગ્રેસમાં હતા ત્યારનો ફોટો છે ને. વાત એ જ છે હમ કે ભાઈ તો કોંગ્રેસ ભાઈ નિત્યાનંદ છે આ દેશમાંથી ભાગી ગયા છે, વિજય માલ્યા ભાગી ગયા, લલિત મોદી ભાગી ગયા, બીજા 2-4 લોકો ભાગી ગયા છે. આ બધા સાથે ભાજપના નેતાઓના જથ્થાબંધ ફોટાઓ છે, આસારામ સાથે જથ્થાબંધ ફોટાઓ. તો શું સાબિત થશે એનાથી? ફોટાઓથી કંઈ સાબિત થતું નથી. એટલે ફોટાનું કંઈ બિલોરી કાચ મારીને જોવાથી નક્કી નહીં થાય કે આ શું ચાલી રહ્યું છે. વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા મળીને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે રીતે મજબૂત થઈ રહી છે એનાથી એને તકલીફ પહોંચી રહી છે. તો મારી બંને પાર્ટીની સલાહ છે કે આવા કાંડ કરવાના બદલે તમે જનતાનું કામ કરો, અમે કરીએ છીએ, તમે કરો, બધા કરે, તો છેલ્લે જનતાનું ભલું થશે અને જનતાને જે પાર્ટી વ્યાજબી લાગશે એને સપોર્ટ આપશે. આ શું કરવાનું માંડ્યું છે? ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારી સભાઓમાં આવીને આવા ધંધા કરે ને એને પોલીસ પ્રોટેક્શન આપે, એ તો કેટલી હદે તમે જુઓ કે બીજેપી કોંગ્રેસનું ગઠબંધન કઈ હદે હશે. અને આજ સુધીમાં કોંગ્રેસનો એક પણ નેતા એવું ખુલ્લીને કહેવા તૈયાર નથી કે આ તમારી પાર્ટીમાં છે કે નથી. હા કે ના તો બોલો. તમે એટલી બધી તમે બહાદુરી બતાવી દીધી છે, એટલી બધી બહાદુરી, હમ શુરવીરતા બતાવી છે, તો હવે થોડીક શુરવીરતા એ બતાવીને કહી દો ને. છુપાવો શું કામ? મોઢું શું કામ છુપાવો? કાળા કામ કર્યા છે કઈ? બોલો છે અથવા નથી, બેમાંથી એક જ પ્રશ્ન છે. કા નથી બોલતા? એટલે બધી કોંગ્રેસ તો શુરવીરતા બેન. સ્પષ્ટ શબ્દમાં કહે છે કે નથી, અમારા કોઈ કાર્યકર્તા નથી. કોણે એવું કીધું? કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે બધા કીધું? જ નેતા, કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે, હિમાંગ રાવલ ને એ લોકો એવું કહી રહ્યા છે કે નથી, કોંગ્રેસ સાથે એને કોઈ લેવા દેવા નથી. બેન પ્રદેશ પ્રમુખે કઈ કીધું?
પ્રદેશ અમે તો પ્રદેશ પ્રમુખ કે છે માનવો ને, કોંગ્રેસમાં તો હજારો કાર્યકર્તા છે, કોઈ પણ કંઈ પણ કહી શકે. ભાઈ ઓફિશિયલ ઓથોરાઇઝ માણસ કેવો જોઈએ પાર્ટીનો. અમારી પાર્ટીમાં કઈ હશે તમારા ઈશુદાન ગઢવી કહે છે. કોંગ્રેસ વાળાને આટલી જ વિનંતી છે કે ભાજપનો હાથો ન બનો, આવો ધંધા ન કરો. ઓલરેડી તમે વિસાવદરની હોટલમાં કાળા કામ કરતા પકડાઈ ચૂક્યા છો. હજુ પાછા વળી જાઓ, જનતાની સેવા કરો તો લોકો આશીર્વાદ આપશે. આવું બધું કરવાથી કંઈ ફાયદો થવાનો નથી. ગુજરાતમાં ઘણા બધા મુદ્દાઓ છે, કામ કરવું હોય તો ઘણી બધી સમસ્યાઓ છે. એ મુદ્દા ઉપર લડાઈ લડો ને. તમારી હાથની શક્તિ, દિમાગની શક્તિનો ઉપયોગ જનતાની સેવા માટે કરો. અમારી ઉપર જૂતા ફેંકવાથી કે અમારી સભાઓમાં આવીને હોબાળો કરવાથી શું ફાયદો છે? ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આપ કોંગ્રેસની બી ટીમ કહી રહ્યા છો, ભાજપ અને કોંગ્રેસ કહી રહ્યા છો, કોંગ્રેસ આપની અને ભાજપની બી ટીમ કહી રહી છે. જોઈએ હવે ખરેખર બી ટીમ કોણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા બતાડી દેશે. આપ જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર.